નમસ્કાર દર્શક મિત્રો, તેજ 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું લખન કોટડિયા, રિપોર્ટર એબલવાડા, સુરત। એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતની નવરાત્રિ દેશ વિદેશમાં પ્રખ્યાત ગરબાઓની ધૂમ મચે છે। ઉમિયા માતાના મંદિરે ભવ્ય ગરબાનું આયોજન। સુરત શહેર ઉમિયા માતાના મંદિરે નવરાત્રિ દેશ વિદેશમાં પ્રખ્યાત, જ્યાં ગુજરાતીની અસ્મિતાની જાળવણી રાખતું દેશી ગરબાના તાલે આજની દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌથી વધારે બહેનોએ માથે ગરબો લઈ અને દેશી તાલે ગરબા લીધા હતા, તેમજ ઓર્કેસ્ટ્રાના તાલે ખેલૈયાઓ અલગ અલગ તાલે ગરબા લીધા। તેમજ અષ્ટમીના દિવસે મહાઆરતી 10,000થી વધારે દીવડાઓ પ્રગટાવવામાં આવે છે। માતાજીના પ્રાંગણમાં દર્શનાર્થીઓ તેમજ ભક્તજનોએ ખેલૈયાઓને મહાપ્રસાદ પણ આપવામાં આવે છે। ઉમિયા ધામ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા દર વર્ષે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવે છે। ઉમિયા માતાજીના મંદિરે માતાજીના દર્શન કરવા અને ગરબે ઘૂમવા માટે હજારોની સંખ્યામાં લોકો ભારે ભીડ જોવા મળી રહી છે। હજારોની સંખ્યામાં બહેનો ગરબે રમી અને માતાજીની આરાધના કરી રહી છે। સુરત શહેરના પોલીસ જવાનો તેમજ એફઓપીના જવાનો હાજર રહ્યા હતા। રિપોર્ટર એબલવાડા, સુરત, તેજ 7 ન્યૂઝ।